ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં પાવરગ્રીડ પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો છે। યોગ્ય વળતર ન મળવાના આક્ષેપ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે અને કામગીરી અટકાવી દીધી છે। હાંસોટ પંથકમાં પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ચાલી રહેલી હાઈટેન્શન લાઇનની કામગીરી ખેડૂતોના વિરોધ વચ્ચે અટકાવવામાં આવી છે। ઇલા ગામ સહિતના વિસ્તારોમાં 3 ગામના 100 થી વધુ ખેડૂતો એકઠા થઈ બીજી વખત કામ બંધ કરાવ્યું છે। અગાઉ 7 એપ્રિલે પણ વિરોધ નોંધાવ્યો હતો અને છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ વધ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીન માટે યોગ્ય વળતર આપવામાં આવતું નથી। કમર્શિયલ પ્રોજેક્ટ હોવા છતાં કૃષિ જંત્રી મુજબ ચૂકવણી થતી હોવાને કારણે તેઓ નારાજ છે। ખેડૂતોનું કહેવું છે કે અન્ય જિલ્લાઓમાં વધુ વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે। વિરોધના પગલે જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ અને તાલુકા પંચાયત સભ્ય નટવર પરમાર સહિતના આગેવાન ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમણે જણાવ્યું કે ખેડૂતોની માંગ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે। ખેડૂતો દ્વારા કમર્શિયલ જંત્રી મુજબ પૂરું વળતર, માર્કેટ રેટ કમિટી રચવા અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। ખેડૂતોનો સ્પષ્ટ શબ્દોમાં ચીમકી છે કે માંગ સંતોષાય નહીં ત્યાં સુધી કામગીરી શરૂ નહીં થવા દેવામાં આવે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, હાંસોટ, ભરૂચ।